નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે મને એક બહુ જ સરસ વોટ્સએપ આવ્યું છે અને એ વોટ્સએપ વાંચીને થયું કે ચાલો આજે એના ઉપર જ એક વિડીયો બનાવી દઉં. મિત્રો, આ રચના કોની છે એ તો મને ખબર નથી, પણ જેની પણ છે એને દિલથી સલામ. મિત્રો, જે લોકો પોતાના પરિવાર માટે 23 વર્ષથી 58 વર્ષની ઉંમર સુધી કમાવા માટે વ્યસ્ત રહે છે, તેમના માટેની આ એક રચના છે. કેવી રીતે 23 થી 58 વર્ષની આ સફર પૂરી કરી ખબર જ ના પડી. શું પામ્યા, શું ગુમાવ્યું ખબર જ ના પડી. બચપન ગયું, જવાની ગઈ, ક્યારે પ્રૌઢ થયા ખબર જ ના પડી. કાલ સુધી તો દીકરો હતો, ક્યારે સસરો થયો ખબર જ ના પડી. કોઈ કહેતું ડફોળ છે, કોઈ કહેતું હોશિયાર છે. શું સાચું હતું ખબર જ ના પડી. પહેલા મા બાપનું ચાલ્યું, પછી પત્નીનું ચાલ્યું, પછી ચાલ્યું છોકરાઓનું. મારું ક્યારે ચાલ્યું એ ખબર જ ના પડી. દિલ કહે છે હજુ જુવાન છું, ઉંમર કહે છે સાવ નાદાન છું. બસ આ જ ચક્કરમાં ક્યારે પગ ઘસાઈ ગયા ખબર જ ના પડી. વાળ જતા રહ્યા, ગાલ લબડી પડ્યા, ચશ્મા આવી ગયા, ક્યારે સુરત બદલાઈ ગઈ ખબર જ ના પડી. કાલ સુધી કુટુંબ જોડે હતા, ક્યારે નજીકના દૂર ગયા ખબર જ ના પડી. ભાઈ બહેન સગા સંબંધી ટાણે ત્યોહારે ભેગા મળે, ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી ખબર જ ના પડી. દોસ્ત જિંદગી જી ભરીને જીવી લે, પછી ના કહેતો કે ખબર જ ના પડી. પોતાના ખિસ્સામાંથી 50 રૂપિયાની નોટ પડી જાય ને તોય રઘવાયો બની જનારો માણસ પોતાના જીવનમાંથી 50 વર્ષ નીકળી ગયા હોય તોય પરિવર્તિત થતો નથી. છે ને કરુણતા? સ્મશાનનું સિક્યુરિટીનું ચેકિંગ એટલું કડક અને જોરદાર હોય છે ને સાહેબ, કે ના પૂછો વાત. અરે પૈસા તો બહુ દૂરની વાત છે, શ્વાસ પણ સાથે લઈને નથી જવા દેતા. ભલે ને પછી તમારી ગમે એટલી મોટી કે ઉપર સુધીની ઓળખાણ જ કેમ ના હોય. જીવનની ગાગર પર બેઠો સમયનો કાગડો દિવસ રાત ઉંમરને પી રહ્યો છે ને માણસ સમજે છે હું જીવી રહ્યો છું. માણસ નીચે બેઠો બેઠો પૈસા અને સંપત્તિ ગણે છે. કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા, અને ઉપરવાળો હસતા હસતા માણસના શ્વાસ ગણે છે. કાલે આટલા હતા ને આજે આટલા જ બચ્યા છે. ચાલો, જીવન જે શેષ બચ્યું છે તે અવશેષ બની જાય તે પહેલાં તેને વિશેષ બનાવી લઈએ. પાસબુક અને શ્વાસબુક બંને ખાલી થાય ને ત્યારે ભરવી જ પડે છે. પાસબુકને રકમથી અને શ્વાસબુકને સત્કર્મથી. તો મિત્રો, મારો આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ દોસ્તો.